નહીં રહેતો તું રહેશે છે કારણ શું કે તારે ઉએ નથી રહેવું મારું હાલતું નથી કોઈ તારું હાલે કે ના હાલે બાકી તું આઈને તરનું તો આખું ઘર હાલી ગયું છે કંટ્રોલ તો તારા ઘરમાં હેડે ક્યાંનું છે ઘરમાં મોટા જેઠ ને જેઠાણી નું ચાલે તો ઈયોનું જ હેડે કોઈ તમારું ના હેડે ઈ મોટા કેવરે શું કેવું ભાઈ તારો મોટા એ કહેવાય હા હા માર ભાઈ તારી વાત હાસી મોટા ઈ કેવરે તો ઈયોનું જ હેડ છે મોટા ભાઈને હું શું કહું ઈ મોટા ભાઈને કોઈ કહેવાનું થતું નથી આ તો તને શીખડાવશે ને તું હમણાં બધું બગાડીને ઉભો રહીશ આના મોઢે હું શું બોલું બહુ તારે કોઈ બોલવું નથી તું તાર આરબ ભાઈને ફોન કરી છે ઈ બધું બોલશે ને બોલી જાય હઉ તારા લખણ છે તને બધા બોલે એમ તું આવું ને આવું કોણ ભેર ભેર કરે તો તને શું ન બોલે તો ત્યાંથી આ હારું સુખ જોયે નથી થતું એટલે તું આ લખણ તારા ખોટા વતાડે છે જેઠાણી વ્યવહાર ખોટો લઈ ફરે એની માથે ના ના તું ઘડીક કે જેઠ આવો ને ઘડીક કે જેઠાણી આવીને તું એક જ હારી છે એવું બધા ખરાબ તું એક હારી ઈ માર ભાઈ મને એવું જ લાગે છે મર્યાદિમ રે બરોબર આ તો તૈન ભાઈઓ હું હાચું છું આ સુધી હું હાચવતી હું ના વઈ કરી આઈ ત્યારથી કોઈની હારે બનતું નથી તારે આવીને આવી રહેશે તો એને કોઈ હારે બનશે ની દાડો ઉગે ને નવો તાયફો લઈને આવે રહી છે મને મોની છે મોટી વહુ કર તારે જેટલો પાવર કરવો હોય એટલો કર તે ખોટી જગ્યાએ હાથ ન શોધે ઈ તને લાગે ઈ હારી ને આ હારી ને બધા એક જ હરકી હોય છે પણ તારે તો કાયમ નો વાજ છે તું તારે હોભળાય જેટલું તારે હોભળાવવું હોય એટલું રાજી પાડોશી રે થાય શોખ થાતો પાડોશી રાજી એને તો મજા આવે છે પાડોશી ને હોભળાવવાની તો પાડોશી ને મજા આવે છે પારકો વાદ વિવો જેવો લાગે પાડોશી મેલી જો મારા બાપના ઘરે લે રાત્રે તો તારે પિયર પેળી લે વાટચાની જોવે છે તો હવે ડખો કેટલા છે તારે નથી તમે બોલતા ના મને બોલવા દેતા તમારે બૈરાને પગમાં બુદ્ધિ હોય છે તમારે તેમ બોલવા દો ને તો હમણાં કોઈ કહેતો નથી શું કેવું પિન્ટુ ભાઈ મારા લીધે અમ ભાઈઓને પડવું પડશે નોખા હેલન માથાકૂટ અને આઈન તમને આ માથાકૂટ જ હોય છે કાયમ ઘર હોય ત્યાં તો વાહણ ખખડે હવે તારે કોઈ કેવું છે કે હવે આરો ભાઈને બોલાવું એવું નથી કાઈ હું તો થઈ જી તમારી ગાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરી દો આ સોંગ અમારા આરવભાઈ કાઠીએ લખ્યું છે તમને સોંગ કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરી દો અને ઓરિજિનલ સોંગ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને તમે એ સોંગ જોજો જોરદાર સોંગ છે એક સામાજિક સોંગ છે સોંગનું નામ વ્યવહાર સોંગનું નામ છે એટલે હળી મળીને રહેવું પરિવારમાં આ એક સંદેશો સમાજ માટે સારો સંદેશો આપે છે ગીત અને તમે ન જોયું હોય તો જોતા આવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો મિત્રો અમારે કોઈ પણ પ્રકારની પર્સનલ દુશ્મની નથી તમને એવું લાગતું હશે કે ખોટા વિવાદમાં પડવાના નાટકો કરે કોઈ ખોટા પ્રકારના વિવાદમાં પડતા નથી એક મનોરંજન માટે વિડીયો હતો અને અંશાબેનથી કે પિન્ટુભાઈથી અમારે કોઈ પણ પ્રકારના પર્સનલ દુશ્મની નથી કે નથી આરવભાઈ કાઠીથી નથી ચેનલના માલિકથી તો એક મનોરંજન માટે વિડીયો હતો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ